નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનના આબુ રોડ તાલુકાના સિયાવા ગામની 2 વર્ષીય બાળકી કીર્તિ સાંજાભાઈ ડુંગાસિયાનું ચાંદીપુરા વાયરસથી સારવાર દરમિયાન નિધન થયું છે। બાળકીને તાવ, ઉલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। રાજસ્થાનમાં 1-2 દિવસની સારવાર લીધા બાદ 13મી તારીખે સાંજે 6 વાગે તેને બનાસ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે દર્દીને એક્યુટ વાયરલ એન્કેફેલાઇટિસ એટલે કે ચાંદીપુરા વાયરસ હોવાનું નિદાન થયું હતું। આ વાયરસનું પરીક્ષણ ગાંધીનગરની લેબમાં કરવામાં આવ્યું હતું। રા તાલુકામાં ફરીથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। અગાઉ હટાવવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ફરીથી થયા હોવાથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરીમાં તાલુકા ટીમ, વહીવટીતંત્ર, ગ્રામ પંચાયત, બોર્ડિંગ અને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવામાં આવ્યા હતા। પોલીસ સુરક્ષા હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દબાણ હટાવો ઝુંબેશમાં ગ્રામ 3ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક રસ્તો જે વર્ષોથી બંધ હતો તેને પણ વહીવટીતંત્ર દ્વારા પોલીસ સુરક્ષા સાથે ખુલ્લો કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા ભવિષ્યમાં આવા દબાણો ફરીથી ન થાય તે માટે કડક પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી। દાંતા અને અંબાજી સહિત આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ગત રાત્રિએ વરસાદનું આગમન થયું હતું। ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। ગત રાત્રિથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। મોડી રાત્રે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। આ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના પાકને આ વરસાદથી નવજીવન મળ્યું છે। ખેડૂતોને આ વરસાદથી તેમના પાકને સારો ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરી છે। ધનપુરા ગામે 25 લાખના ખર્ચે બની રહેલા ગ્રામ પંચાયત મકાનમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ અને આરસીસી કામગીરીમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। મામલો સામે આવતા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક તપાસ માટે ટીમ મોકલી હતી। અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે નિર્માણાધીન ગ્રામ પંચાયત મકાનની કામગીરી સામે ગંભીર આક્ષેપો થયા છે। ઉપસરપંચ અરવિંદભાઈ ઠાકોરે જણાવ્યું કે ગ્રામ પંચાયત મકાનની કામગીરીમાં ધાબા અને આરસીસી કામ દરમિયાન બીમમાં લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે, તેમજ પૂરતું મટીરીયલ પણ ઉપયોગમાં લેવાયું નથી, જેના કારણે બાંધકામની મજબૂતી અંગે પ્રશ્નો ઊભા થયા છે। ગ્રામજનોએ કામગીરીમાં બેદરકારીનો આક્ષેપ કરી તાત્કાલિક બાંધકામ બંધ કરવા અને સંબંધિત કોન્ટ્રાક્ટરોનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ કરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં યોજાયેલા 13 તુષ્કો અર્પણ કાર્યક્રમમાં ગુજરાત પોલીસે 54 ફરિયાદીઓના આશરે 12 લાખનો મુદ્દામાલ પરત કર્યો છે। આ મુદ્દામાલમાં લગભગ 9 લાખના ચોરાયેલા મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાનૂની પ્રક્રિયાને સરળ બનાવી મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ ઝડપથી પરત કરવાનો છે। ગુજરાત પોલીસ છેલ્લા 3 વર્ષથી 13 તુષ્કો અર્પણ અભિયાન હેઠળ પ્રજાલક્ષી અભિગમ સાથે સતત કાર્યરત છે। છેલ્લા 1 વર્ષ દરમિયાન માત્ર પાલનપુર ડિવિઝનમાં જ આશરે 1.25 કરોડનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો છે। અમીરગઢ તાલુકાના બોટાવાડામાં થયેલ એક અકસ્માતમાં મૃત્યુ પામેલા ઈશ્વરભાઈ પટેલના કેસમાં નવો વળાંક આવ્યો છે। પોલીસે તપાસ બાદ આ ઘટનાને હત્યા જાહેર કરી છે અને આરોપી ગણેશ રાજપૂતની ધરપકડ કરી છે। 5 જુલાઈએ ઈશ્વરભાઈ પટેલનું અકસ્માતમાં મોત થયાની ફરિયાદ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। જોકે મૃતકના પરિવારે અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી। પરિવારની શંકાના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સઘન તપાસ બાદ અમીરગઢ પોલીસને સફળતા મળી હતી અને રામપુરા કરજા ગામના ગણેશ રાજપૂત નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો।
સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ. વાવના પાદરમાં આવેલા અતિ પ્રાચીન હરિયાસર માતાજી મંદિરનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. ગત ચોમાસામાં ભારે વરસાદ અને પૂરના કારણે તૂટી પડેલો નાળો હજુ સુધી પુનર્નિર્માણ ન થતાં સ્થાનિકો અને હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિયોદરના વિશ્રામ ગૃહથી ગાયત્રી મંદિર સુધીના માર્ગ પર ગ્રામ પંચાયતની પાઇપલાઇનમાં લીકેજને કારણે સર્જાતી સમસ્યાના નિરાકરણ માટે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પીવાના પાણીની લીકેજ પાઇપલાઇનનું સમારકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ રોડ પર પાઇપલાઇન લીકેજ થવાને કારણે વારંવાર પાણી ભરાઈ જતું હતું, જેના કારણે રોડ પર મોટા ખાડા પડી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પ્રજાજનોની રજૂઆતો અને જનહિતને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. પાઇપલાઇન રિપેર થયા બાદ હવે આગામી 1 થી 2 દિવસમાં રોડનું સમારકામ પણ પૂર્ણ કરવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગ્રામ પંચાયતના સરપંચ બસંતીબેન અરવિંદજી ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે. આ પત્ર 20 જુલાઈ 2026ના રોજ લખવામાં આવ્યો હતો. પત્રમાં જણાવાયું છે કે ચાલુ ચોમાસામાં કાંકરેજ વિધાનસભા વિસ્તારમાં નહિવત વરસાદ થયો છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. વાવેતર કરાયેલા પાક સુકાઈ જવાની અણી પર છે અને બોરવેલ ચલાવવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ભાભર હાઈવે પર આજે એક વિદ્યાર્થીની સીતાબેન રાઠોડ 1 દિવસની ભૂખ હડતાલ પર ઉતરી હતી. પેપર લીક થવાની ઘટનાઓ સામે સરકારી સિસ્ટમમાં સુધારાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. તેમના સમર્થનમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ જોડાયા હતા. ભાભર તાલુકાના ચલાદર ગામની સીતાબેન છગનભાઈ રાઠોડ નામની આ વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે વારંવાર પેપરો ફૂટે છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થાય છે. તેમણે સરકારની સિસ્ટમમાં તાત્કાલિક સુધારો કરવા અને પારદર્શિતા લાવવા માંગ કરી હતી. નાબાર્ડ ગુજરાત પ્રાદેશિક કચેરીના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ મેનેજર્સની દ્વિમાસિક બીજી બેઠકનું આયોજન તારીખ 20 અને 21 જુલાઈ 2026 દરમિયાન સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર R.S. ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય સંબોધનમાં તેમણે નાબાર્ડ દ્વારા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પશ્ચિમ ભારતનો અનોખો રૂરલ બિઝનેસ એક્યુબેશન સેન્ટર સ્થાપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગ સાહસિકતા તથા નવીનતાના મહત્વ સાથે પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને તેના લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જગવાડા ગામમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઢૂંઢિયા બાપજી કાઢવામાં આવ્યા હતા. વરસાદ ખેંચાતા મેઘરાજાને રીઝવવા માટે આ પ્રાચીન પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી વરસાદ ન આવવાને કારણે ગ્રામજનો અને બાળકો દ્વારા ભગવાનની પ્રાર્થના સ્વરૂપે આ વિધિ કરવામાં આવી હતી. આ પરંપરાગત વિધિ દ્વારા વરસાદ માટે આશા વ્યક્ત કરાઈ હતી. બાળકોએ માટીમાંથી ઢૂંઢિયા બાપજીની મૂર્તિ બનાવી તેને શણગારી હતી. ઢૂંઢિયા બાપજી મે વર્ષાઓના ગીત ગાતા ગાતા અને ઢોલકીના નાદ સાથે શાળામાંથી ગામની દરેક શેરીઓમાં યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ગામ લોકોએ પ્રતિકાત્મક રીતે મૂર્તિને નમન કર્યા હતા અને તેના પર પાણી રેડી વરસાદ માટે પ્રાર્થના કરી હતી. આ રીતે પરંપરાગત રીતે મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.